કેમ છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં આવેલા પંચનાથ મહાદેવ મંદિરે ભવ્ય દેવ દિવાળીની કરાઈ ઉજવણી। તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના 500 ક્વાર્ટરમાં આવેલા શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। સહસ્ત્રદીપ પ્રજ્વલનનું ભવ્ય આયોજનમાં ઉકાઈ તાલુકાના અને આજુબાજુ ગામના 3000 જેટલા ભક્તો હાજર હતા। उत्सवની વિશેષતાઓ સહસ્ત્રદીપ પ્રજ્વલન કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી નિમિત્તે હજારો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ દીપોત્સવનું આ સતત 7મું વર્ષ છે। અન્નપૂર્ણા મહાપ્રસાદી દીપ પ્રાગટ્ય બાદ ધર્મપ્રેમી ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું જેનો સૌએ લાભ લીધો હતો। મહારાષ્ટ્રનો ઉદ્દેશ્ય મહંત રામદર્શન દાસજી મહારાજનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સર્વ ધર્મપ્રેમીઓ એકત્ર થાય, એકમતે ચાલે, સનાતનને આગળ વધાવે અને સૌના જલકલ્યાણ માટે આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય। મંદિર વિશે જાણવા પ્રકાશ ચૌહાણ પોતે જણાવ્યું કે મહંત રામદર્શન દાસજી મહારાજ બાળયોગી છે અને બાળપણથી અહીં મંદિરની સેવા પૂજા કરે છે। આ પંચનાથ મહાદેવનું મંદિર ઉકાઈ 500 ક્વાર્ટર ખાતે આવેલું છે। તેમણે સૌ ભક્તોને દર્શનનો લાભ લેવા પણ અપીલ કરી હતી। આમાં ભવ્ય દીપોત્સવ અને મહાપ્રસાદીના આયોજનથી પંચનાથ મહાદેવ મંદિરે ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। મારું નામ પ્રકાશ ચૌહાણ છે। અમે પંચનાથ મહાદેવ મંદિર 500 ક્વાર્ટરમાં જે રામ દર્શનદાસ મહારાજજી છે અહીંયા બાલયોગી છે, બાળપણથી અહીંયા મંદિરની સેવા પૂજા કરે છે અને દેવ દિવાળીના દિવસે દર વર્ષે અમે સહસ્ત્રદીપ પ્રાગટ્યનું આયોજન કરીએ છીએ। એના પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ કારણ કે મહારાજજીનો ધ્યેય એ છે કે સર્વ ધર્મ પ્રેમીઓ અહીંયા જમા થાય અને એ લોકોના જલ કલ્યાણ હેતુ આ દીપ પ્રાગટ્યનો ઉત્સવ મહારાજજીના હસ્તે કરવામાં આવે છે। મહારાજજીની આગેવાનીમાં ઉત્સવ ચાલે છે અને મહારાજજીનો લક્ષ્ય એ છે કે સર્વ જે ધર્મ પ્રેમી છે એક રીતે ચાલે, એક મતે ચાલે અને સનાતનને આગળ વધાવે અને અવારનવાર આવા કાર્યક્રમો મહારાજજી કરશે અને અમે સૌ મહારાજજીના સાથે આ કાર્યક્રમમાં ભાગ અને સેવા રૂપે અમે જોડાઈએ છીએ। પંચનાથ મહાદેવનું મંદિર ઉકાઈ ડેમ 500 ક્વાર્ટરમાં આવેલ છે। આપ સૌ ભાવિક ભક્તો પણ પંચનાથ મહાદેવના દર્શને આવો અને પંચનાથ મહાદેવના દર્શન કરી એનો લાભ લેવો, એનો સેવાનો લાભ લેવો। जय सियाराम, पंचनाथ महादेवनी जय। महंत राम दर्शन दास जी महाराज, हम कई सालों से कार्तिक पूर्णिमा के दिन देव दीपावली के अवसर पे सहस्त्र दीप प्रज्वलन का आयोजन करते हैं और यहाँ भक्तगण आते हैं और अन्नपूर्णा प्रसाद का लाभ लेते हैं। 7 साल हो गए सब ये सप्तम दीपोत्सव है।